નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 બરાબર આજે લેક્ચર નંબર 15 લાસ્ટ થિયરી છે એની પહેલાં ડિસ્કસ કરી લઈએ. છેલ્લી થિયરી આપણે બાકી છે બરાબર. ઘણા બધા કેપેસિટરોને શ્રેણી અને સમાંતરમાં જોડેલ હોય તો બતાવો કે બંનેમાં સંગ્રહ પામતી ઉર્જાનો સરવાળો એક સરખો થાય છે બરાબર, એવું આપણે બતાવવાનું છે. તો પહેલાં એક કામ કરીએ કે જે પણ આપણે જોડાણ તમને બતાવેલા એની અંદર કેપેસિટર માટે સંયોજનની અંદર બે જોડાણની વાત કરી હતી. કેપેસિટરોનું જોડાણ બે રીતે થતું હતું. એમાં નંબર પેલું છે આપણી જોડે શ્રેણી જોડાણ. હવે શ્રેણી જોડાણની અંદર તમે થોડું રિવિઝન કરશો તો તમને ખ્યાલ આવશે કે આવા જોડાણમાં વિદ્યુત ભાર એક સમાન હોય છે. વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હોય? એક સમાન બરાબર. એટલે આપણે ઉર્જા જો જોઈતી એની અંદર સંગ્રહ પામતી 1/2 Q²/c. તો Q²/2c આપણે એવું બી એને બોલી શકાય, Q²/2c. હવે વિદ્યુત ભાર તો એક સમાન છે, તો આવા ઘણા બધા કેપેસિટરો જો એક સમાંતરમાં જોડવામાં આવે તો Q² તો બધામાં શું રહેશે? કોમન. તો 1/C1 1/C2 શ્રેણી જોડાણમાં યાદ કરો, અને 1/Cn બરાબર. ચાલો આ બધાને અંદર મલ્ટીપ્લાય કરીએ તો આવું લખાય Q²/2C1 Q²/2C2 અને પ્લસ અપ ટુ ડેશ Q²/2C3. હવે અહીંયા 1 છે એટલે આને સંગ્રહિત ઉર્જા 1, નંબર 2 એ રીતે પ્લસ અપ ટુ ડેશ પ્લસ અપ ટુ ડેશ આપણે UN સુધી કહી શકાય બરાબર ને. આપણી જોડે આ ઉર્જાનું સૂત્ર મળ્યું, કુલ ઉર્જા. શ્રેણી જોડાણ સેમ એવી જ રીતે સમાંતર જોડાણ બરાબર. ચલો સમાંતર જોડાણની અંદર શું કરીશું આપણે? તો સમાંતર જોડાણમાં બરાબર, સમાંતર જોડાણમાં શું એક સમાન હોય? તો સ્થિતિમાન V નું મૂલ્ય એક સમાન હોય. સ્થિતિમાન V નું મૂલ્ય એક સમાન હોય તો ઉર્જાનું સૂત્ર હતું આપણી જોડે 1/2 CV². 1/2 CV². હવે અલગ અલગ જુદા જુદા કેપેસિટર છે તો એના માટે આ રીતે લખી શકાય બરાબર. C1 પ્લસ C2 પ્લસ અપ ટુ ડેશ Cn, અને બધા માટે V² તો એક સમાન છે. ચલો અંદર મલ્ટીપ્લાય કરો તો 1/C1 V² પાછું 1/C2 V² પ્લસ અપ ટુ ડેશ 1/Cn V². તો આને આ રીતે લખી શકાય કે પ્રથમ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એવી રીતે બીજામાં પ્લસ અપ ટુ ડેન UN. તો આનાથી એક વસ્તુ પ્રૂવ થઈ કે શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય બરાબર ને, તો બંને માટે સંગ્રહિત ઉર્જા કેવી રહે? એક સમાન જ રહે. પરંતુ જે પોઈન્ટ આપણે નોટ ડાઉન કરવાનો થયો
એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ નોટ ડાઉન કરવાનો થયો કે શ્રેણી જોડાણ હોય તો વિદ્યુતભાર એક સમાન હોય અને સમાંતર જોડાણ હોય તો સ્થિતિમાન એક સમાન હોય. બરાબર. અહીંથી આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. એટલે આજે આપણે સ્વાધ્યાયના દાખલાઓ સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો સ્વાધ્યાય. ફરી એકવાર સ્વાધ્યાય સ્ટાર્ટ કરતાં પહેલાં એક ઇન્સ્ટ્રક્શન. બરાબર. કે જ્યારે પણ દાખલા ગણવા બેસો ત્યારે તમારી જોડે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. બરાબર. કારણ કે રકમો અહીંયા વાંચીશ તો રકમની એક એક લાઈન તમારે જોતી જવાની છે, તમારે રકમ પણ લખવાની છે અને એની પછી તમારે આન્સર લખવાનો છે. બરાબર. આપણો ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે આપણે હવે પહેલું જે તમને દાખલો આપેલો છે, બરાબર, એ દાખલો ઉદાહરણ નંબર 2 જેવો દાખલો છે. એટલે પહેલાં હું અહીંયા લખી દઉં કે 2.1 તમે કરશો એટલે તમારાથી ઉદાહરણ નંબર બીજું છે એ સોલ્વ થઈ જશે. બે સેમ દાખલાઓ, ખાલી રકમ બંનેની ડિફરન્ટ છે. બરાબર. ચલો રકમ હું વાંચું છું, ખાસ ધ્યાન રાખજો. 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમના બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો હું અહીંયા આકૃતિ સૌ પ્રથમ ડ્રો કરું છું. એક લાઈન ડ્રો કરીએ. ઓકે. ચલો પહેલાંની અંદર કેટલો તમને વિદ્યુતભાર આપેલો છે? તો 5 × 10⁻8 કુલમ. બીજો વિદ્યુતભાર કેટલો છે બેટા? તો -3 × 10⁻8 કુલમ. બરાબર ને? એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે, 16 સેન્ટીમીટર અંતરે છે. હવે સેન્ટીમીટર આપણે એસઆઈ એકમમાં કન્વર્ટ કરીએ એટલે આ 0.16 સેન્ટીમીટર થાય. ઓકે. ચાલો હવે આગળ વાંચીએ. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓ એ, બિંદુ પછી ઓ આપ્યું છે એટલે એનો મતલબ એમ છે કે એ લોકો એક બિંદુની વાત નથી કરતા. એ વિદ્યુત સ્થિતિમાન 0 છે. અનંત અંતરે સ્થિતિમાન તમારે કેવું લેવાનું છે? 0 લેવાનું છે. બરાબર. ખાસ સમજો. આપણે એવું વિચારીએ, કારણ કે એવું કીધું છે કે કયા બિંદુએ સ્થિતિમાન 0 છે, તો આપણે ધારવું પડશે ભાઈ બિંદુ. ધારો કે પી બિંદુએ, અહીંયા એ બિંદુ ધારીએ, આ બી બિંદુ છે, તો એ બિંદુથી x જેટલા અંતરે રહેલા પી બિંદુએ સ્થિતિમાન 0 છે એવું આપણે ધાર્યું. બરાબર. તો આટલું અંતર 0.16 છે. સોરી આ સેન્ટીમીટર નથી, આપણે એને મીટરમાં કન્વર્ટ કરેલું છે. બરાબર. તો આટલું અંતર x છે, તો આ રિમેનિંગ ડિસ્ટન્સ કેટલું રહેશે? 0.16 - x. ક્લિયર એકદમ? તો આપણે પહેલાં લખી દઈએ. ધારો કે આને આપણે કેસ નંબર પહેલો કહીશું. આપણે બિંદુ પીને ક્યાં લીધું છે? એ અને બીની વચ્ચે. બરાબર. તો કેસ નંબર 1 ની અંદર ધારો કે એ થી x અંતરે રહેલા પી બિંદુએ સ્થિતિમાન 0 છે. ધારો કે એ થી x અંતરે રહેલા પી બિંદુએ સ્થિતિમાન કેવું છે? 0 છે. બરાબર. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે શોધવું છે બેટા સ્થિતિમાન, એટલે v શોધવું છે. તો vનું સૂત્ર, દાખલાઓ ગણતા પહેલા સૂત્ર આવડવા જરૂરી છે. બરાબર. ફરી એકવાર માઇન્ડ એને રીલોડ કરવાનું. બરાબર. રીકેપ કરવાનું. ફરીથી આખો ચોપડો વેરીફાઈ કરવાનો. આપણી નોટ્સ છે, આમાં મેં તમને ઓલવેઝ આઈ સેડ યુઝ હાઇલાઇટરનો ઉપયોગ કરો.
बराबर। अने हाइलाइटर द्वारा तमे जे पण इक्वेशन जे फॉर्म्युला है ए फॉर्म्युला ने तमे हाइलाइट करेला हशे। एमांथी वी नु फॉर्म्युला वापरवानी टेक्निक कहूँ कि तमने अंतर आपेलू है अने विद्युतभार आपेलो है तो विचारवानुं अंतर अने विद्युतभार आवतो होय एवुं आपणे वी नु फॉर्म्युला कह्युं छे तो V = KQ/R बराबर। आ फॉर्म्युलानो आपणे यूज करवानो छे बराबर। तो एथी आपने खबर है एक्स अंतरे रहेला धारो के P बिंदुए विद्युत स्थितिमान 0 है तो परंतु आपणी जोड़े तो विद्युतभार बी है अहींया पण छे ने अहींया पण छे बराबर। तो आने Q1 कही दो आने Q2 कही दो एटले स्थितिमान तमने टोटल 2 मळशे। तो पहेलुं स्थितिमान ए बिंदु पर रहेला विद्युतभार ने कारणे V1 बराबर K Q1 बराबर। अने एने रिलेटेड आपणुं अंतर है P बिंदु सुधीनुं एने सपोज आपणे R1 कहीए बराबर। चलो तो V1 बराबर K ने एज इट इज रेवा दईए। Q1 की किंमत तमे जाणो छो 5 × 10⁻⁸ अने एने रिलेटेड अंतर अपनी जोड़े छे x बराबर। सेम V2 माटे K परंतु विद्युतभार केवो छे माइनस अने P थी एनु अंतर P बिंदु ए शोधवानुं छे तो 0.16 - x। तो V बराबर कुल विद्युत स्थितिमान छे एटले V1 + V2 अने तमने कीधुं छे ए बिंदुए तो P बिंदुए तो स्थितिमान केवुं छे 0 बराबर। चलो तो V1 की किंमत तमारी जोड़े छे K 5 × 10⁻⁸ अने डिवाइड बाय x आ प्लस आ माइनस है। एक काम करिए एक स्टेप हजू लखीए K 3 × 10⁻⁸ एंड डिवाइड बाय 0.16 - x आ माइनस है। चलो माइनस वालू पद आ बाजू लाओ तो प्लस थी जैसे तो K 3 × 10⁻⁸ एंड डिवाइड बाय 0.16 - x इज इक्वल टू K 5 × 10⁻⁸ एंड डिवाइड बाय x। क्लियर। चलो K डायरेक्ट कैंसल बराबर। -8 एंड -8 डायरेक्ट कैंसल। x ने क्रॉस मल्टीप्लाय करो तो क्रॉस मल्टीप्लिकेशन करीशुं अहींया आवशे आपणी जोड़े 3x अहींया शुं आवशे बेटा 5 એટલે 0.16 અને -x बराबर। चलो आनु आपणे मल्टीप्लिकेशन करिए अने केल्क्युलेटरनो उपयोग करता जईए जोड़े जोड़े। तमे जाणो छो 16 × 5 = 80 बराबर। 2 पॉइंट तमे कापो एटले तमारी पासे 0.16 અને गुण्या 5 एटले 0.8 तमारो जवाब आवे। चलो अहींया छे आपणी जोड़े 3x इज इक्वल टू 0.8 माइनस आवशे 5x। चलो 5x ने आ साइड जवा दो तो 8x इज इक्वल टू 0.8 माटे x इज इक्वल टू 0.1 मीटर आवशे भाई शू आवशे मीटर। चलो चेक करिए आपणो आंसर बराबर। पहलो जे तमने आंसर पहली शक्यता आपेली है 0.1 है एनो मतलब अहींयाथी 0.1 अंतर 1 मीटरना अंतरे जशो तमे एटले तमने स्थितिमान 0 मळशे। आ पहली शक्यता थी। हवे शक्यता नंबर बीजी एटले केस सेकंड। चलो अहींया तो ए बिंदु हतुं ज अहींया बी बिंदु है आ ए आ बी। चलो ए परनु स्थितिमान ए परनो विद्युतभार केटलो छे 5 × 10⁻⁸ અને बी पर केटલું હતું -3 × 10⁻⁸ કુલમ। હવે જે P બિંદુ છે એને આપણે A ને B થી બહારની સાઈડ લઈએ એટલે આ બિંદુએ લઈએ છે બરાબર। ચલો તો આ સાઈડ જો તમે લો છો તો આ બંને વચ્ચેનું અંતર એ તમને આપી દીધેલું હતું જો કેટલું છે। હવે ડાયરેક્ટ લખીશું આપણે 0.16 बराबर ने 0.16 क्लियर। हवे ए बिंदु थी P नु अंतर ये आपणे जाणीए छे केटलुं छे x बराबर। आपणे x धार्युं तो जोवामां तो आटलुं अंतर x छे ने आटलुं 0.16 छे तो आ केटलुं वधे तो x - 0.16। आ एक्जाम्पल आवड्युं एटले एक उदाहरण नंबर बीजું तमारुं क्लियर थई जशे बराबर। चलो तो आगळ वधारीए छे आपणे बराबर के फरी एक बार
V1 બરાબર KQ1 અને ડિવાઈડ બાય R1. તો V1 બરાબર K ને એઝ ઇટ ઇઝ રહેવા દો. Q1 એટલે પહેલો વિદ્યુત ભાર 5 × 10⁻8 અને એને સંદર્ભમાં મતલબ આ અંતર A થી P સુધીનું અંતર x છે તો અહીંયા x લખીશું. સેમ એ જ રીતે V2 બરાબર KQ2 અને ડિવાઈડ બાય R2 એટલે Q2 એટલે બીજો વિદ્યુત ભાર -3 × 10⁻8 એન્ડ ડિવાઈડ બાય R2 એટલે આ અંતર x - 0.16. ફરીથી આપને ખબર છે કે P બિંદુએ સ્થિતિમાન એ લોકોએ જ કીધેલું છે કે 0 છે. બરાબર. ચલો V1 ની કિંમત કેટલી K 5 × 10⁻8 અને ડિવાઈડ બાય x અને પ્લસ K -3 × 10⁻8 અને ડિવાઈડ બાય x - 0.16. ક્લિયર. ચલો આ માઇનસ છે ને ફરીથી આ સાઈડ લાવો તો K 3 × 10⁻8 અને અહીંયા x - 0.16 બરાબર K 5 × 10⁸ અને ડિવાઈડ બાય x. શું કેન્સલ થાય તો K ડાયરેક્ટ કેન્સલ. બરાબર. અહીંયા બંનેની ઘાત છે એ પણ ડાયરેક્ટ કેન્સલ. ક્રોસ મલ્ટીપ્લાય કરીએ ફરી એકવાર. બરાબર. તો અહીંયા શું આવશે 3x. ચલો હવે ડાયરેક્ટ કરીએ તો 5x અને આની આવશે -0.8. -0.8 ને આ સાઈડ લઈ જાઓ. બરાબર. અહીંયા કેટલા આવશે આપણી જોડે 2x. બરાબર. માટે x = 0.4 મીટર. એનો મતલબ હવે એ બિંદુથી જો એને બહારની સાઈડ લેશો તો 0.4 મીટર જેટલું અંતર છે ત્યાંથી તમને સ્થિતિમાન 0 મળશે. બરાબર. તો આ વાત થઈ આપણે સ્વાધ્યાયના પહેલા દાખલાની. હવે સ્વાધ્યાયનો બીજો દાખલો એટલે કે 2.2. બરાબર. ઉદાહરણ નંબર 2.2 જાતે કરવાનું છે. બરાબર. સેમ કન્સેપ્ટ બદલાતો નથી. 2.2ની આપણે ડિસ્કસ કરીએ છીએ. રકમ હું વાંચું છું. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. હવે તમને ષટકોણ આપેલો છે. એટલે તો ષટકોણ આપેલો છે. બરાબર. એટલે ષટકોણ આપણે ડ્રો કરી દઈએ. બરાબર. આ ષટકોણ ઓકે. એના દરેક શિરોબિંદુ 10 સેન્ટીમીટરની બાજુ એટલે એની આ બાજુ બધી ફિક્સ છે. બરાબર. કોઈ પણ જગ્યાએથી તમે નામ આપી શકો. અહીંયા આપણી જોડે A B C D E and F અને દરેક પર વિદ્યુતભાર નું મૂલ્ય તમને આપેલું છે અને એક સમાન છે અને બાજુ પણ એક સમાન છે. બરાબર. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. હવે ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણવું છે તો દરેક શિરોબિંદુ છે એના કારણે આ ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન મળે. તો આના પરથી તમે જોઈ શકો છો કે ટોટલ આપને કેટલા સમબાજુ ત્રિકોણ બને 1 2 3 4 5 અને 6. તો ષટકોણમાં 6 સમબાજુ ત્રિકોણ બનતા હોવાથી કેન્દ્ર પર સ્થિતિમાન આ 6 શિરોબિંદુઓ છે એ 6 શિરોબિંદુઓને કારણે લાગે. એટલે મેઇન સૂત્ર તો આપણી જોડે KQ/R છે પણ આવું કેટલી વખત 6 ટાઈમ. બરાબર. 6 સમબાજુ ત્રિકોણ એના કારણે તો 6 × 9 × 10⁹ કેની કિંમત. ચલો ક્યુની કિંમત બેટા તમને આપેલી છે 5 માઇક્રોકુલમ છે. કેટલા છે આપણી જોડે 5 માઇક્રોકુલમ એટલે 10⁻6 અને અંતર બી તમને આપેલું છે. અંતર કેટલું છે 10 સેન્ટીમીટરની બાજુવાળા એવું કીધું છે.
बराबर। तो जो आनी बाजू है, आ समबाजू त्रिकोण है, बधामां सरखुं होय ने, तो 10 सेंटीमीटर नी बाजूवाळा मतलब 0.1 मीटर कहेवाय। केल्क्युलेटरनी अंदर આપણે ગણતરી કરીએ, બરાબર, તો 9 × 54 બરાબર ગુણ્યા 5 અને ડિવાઈડ બાય 0.1 2700 જવાબ આવે છે અને ગુણ્યા 10⁻³ બરાબર। તો v = 1 2 3 3 પોઈન્ટ આપણે આ સાઈડ લાવીએ એટલે ફરીથી આમાં 3 એડ થાય 10⁶ અને વિદ્યુત સ્થિતિમાન છે હંમેશા વોલ્ટમાં મપાય એટલે એનો એકમ તમારે લખવો પડે। ક્લિયર? ચલો, તો આજનું તમારું જે ગણતરી થાય છે, બરાબર, જે તમારું આજે ટાસ્ક હું તમને આપું છું એની અંદર તમારે ઉદાહરણ નંબર જે પહેલું છે, બરાબર, એ પણ ગણવાનું છે, કારણ કે ઉદાહરણ નંબર પહેલાંની અંદર પણ આપને સૂત્ર v = kq/r જ આપેલું છે, બરાબર, અને એના ઉપરથી એક કાર્ય શોધવાનું છે, બરાબર। તો કોઈ બિંદુને જો તમે અનંત અંતરેથી લઈને આવો છો આપેલા બિંદુ સુધી તો થતું કાર્ય, તો સૂત્ર હતું w = qv, પરંતુ હવે અનંત અંતરે જો સ્થિતિમાન 0 આપેલું હોય તો સ્થિતિમાનનો તફાવત એને ડેલ્ટા v કહેવાય, બરાબર। તો અનંત અંતરે માઇનસ આપેલા બિંદુએ એનો કન્સેપ્ટ આપેલો છે, બરાબર। અનંત અંતરે માઇનસ આપેલા બિંદુએ સ્થિતિમાન, તો અલ્ટિમેટ તમારે સૂત્ર વાપરવાનું છે w = q × ΔV, બરાબર। તો આ રીતે, અને એમાં એક પ્રશ્ન પૂછેલો છે અને પ્રશ્નનો જવાબ તમે સારી રીતે જાણો છો કે તમે અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી કોઈ વિદ્યુત ભારને લઈને આવો છો તો એ એના માર્ગ પર આધારિત છે। ક્યાં માર્ગ પર આધારિત છે? તો તમે એની થિયરી છે એની અંદર મેં તમને ભણાવેલું છે કે તમે ગમે તે માર્ગ પર લઈને આવો, એ માર્ગ સાથે એને કોઈ લાગતું વળગતું નથી, બરાબર। ગમે તે તમે માર્ગ ચૂઝ કરી શકો, એનો મતલબ એ જે તમે અનંત અંતરેથી એ બિંદુને લઈને આવો છો, બરાબર, એમાં કોઈ માર્ગનું મહત્ત્વ હોતું નથી, બરાબર। એ કોઈ પણ માર્ગને તમે ફોલો કરી શકો છો। તો એ આનો જવાબ છે ઉદાહરણ નંબર 1નો। અને ઉદાહરણ નંબર 2 છે, બરાબર, એ તો આવું જ કંઈક છે। એટલે આજે તમારે ઉદાહરણ નંબર 1 અને 2 અને સાથે સાથે સ્વાધ્યાયનો 1 અને 2 દાખલો, બરાબર, એટલે ટોટલ આપણે 4 એક્ઝામ્પલ આજના થયા લેક્ચર માટે, બરાબર। ઓકે, થેન્ક યુ વેરી મચ।